जय श्री कृष्ण। सवार सवारना 7:30 वागी गया। આપણે બધાને જય શ્રી કૃષ્ણ કહીશી ને આ અસલ મધુર જેવો અવાજ છે પંખીડાનો. આપણે સવારમાં 7 વાગ્યામાં 7:30 વાગ્યામાં આપણે સાંભળીએ છીએ પંખીનો અવાજ. કેવા પંખીડા બધાય છે અને અવાજ એ મસ્તીનો કરે છે. મને તો થોડીક વાર સારું લાગ્યું કે મધુર મધુર જેવો અસલ અવાજ કાઢે છે પંખીડા. તો લઈને હું થોડીક વાર સાંભળી લઉં. તો હું થોડીક વાર સાંભળવા ઊભી રહી ગઈ. આપણે બનાવવાનો હતો ચા બાકી હજી. તે આપણે મૂકી દીધો ચા બનાવવા. તો પેલી મૂકી દીધી, એમાં દૂધ લઈ લીધું. પછી આપણે એમાં કાંચા નાખી દઉં. એટલે આપણે ચા પીવાનું બાકી હતો. પહેલાં તો આપણે ચા બનાવી નાખીએ, પછી આપણે ચા પી લઈ, પછી આપણે નાસ્તાનું બનાવીએ. લગનમાં આપણો ચા બની જાય, ચા પી લઈ, રેડી થઈ જાય, પછી ઉપાદી નહીં. તો આપણો ચા પાકી ગયો છે. પછી આપણે લઈ લીધો રવો, કેમ કે આજે બનાવવાનો તો વસ્તુ એક, તો એનો રવો લઈને આપણે પછી બધું મિશ્રણ તૈયાર કરવાનું હતું. એમાં નાખી દીધો એક વાટકામાં, એક તપેલી લઈ લીધી હતી, એમાં નાખી દીધો રવો. બધો 500 ગ્રામ રવો હતો. એ રવાની આખી કોથળી આપણે એમાં ઠલવી દીધી છે. પછી એમાં આપણે નાખીશું દહીં. દહીં નાખીને ઘડીક વાર હલાવશું. થોડીક વાર બધું મિક્સ થઈ જાય ત્યાં લગણ આપણે એને હલાવવાનું છે. જેમ દહીં નાખતું જવાનું, જેમ જોતું હોય એમ દહીં નાખતું જવાનું. ખાટું આછું જેવું તમારે નાખવાનું, ખાટી છાશ હોય તોય પણ હાલે આમાં. એટલે આવી રીતના આપણે મિશ્રણ તૈયાર કરવાનું છે આનું. પછી આપણે હજી રવો એમ હલાવી જ રાખવાનો થોડીક વાર. જો આપણું મિશ્રણ થઈ ગયું તૈયાર આવી રીતના, જો આવી રીતના આટલું ખાટું હોવું જોઈએ. પછી આપણે ઈનો નાખવાનું. ત્યાં લગણ નહીં, બધું મિશ્રણ તૈયાર થઈ જાય ત્યાં લગણ નથી. પછી આપણું બધું મિશ્રણ તૈયાર થઈ જાય પછી આપણે નાખી દેવાનું એમાં ઈનો તોડી. એક પેકેટ આખો જોઈએ. 500 ગ્રામ રવો હોય ને તો એક પેકેટ તો આપણે એમાં ઈનો જોઈએ જ જાય. એટલે એક પેકેટ આપણે એમાં નાખી દીધું. જરાક અમથું, નહીં એટલું પાણી નાખવાનું ઈનોની માથે, જરાક અમથું. તો પાણી નાખીએ ને તો ઈનો બધું આપણો ઓગળી જાય. જરાક પાણી નાખી દીધું ને પછી આપણે એને બધું મિશ્રણ આવી રીતના તૈયાર કરી લેવું. થોડીક વાર હલાવશું એટલે ઈનો આપણો બધો મિક્સ થઈ જાય. એમાં થોડુંક પાણી નાખ્યું હોય ને એ પણ આપણું મિક્સ સરસ મજાનું થઈ જાય બેટરમાં. બેટર હોય એટલે બધું મિક્સ કરીએ એટલે સરસ મજાનું થઈ જાય, એમ ફૂલી જાય. પછી થોડીક વાર આપણે ઢાંકીને એને મૂકી દેવું. તાલગણમાં આપણે કરી લેવું એનો વઘાર. રાઈ નાખશું, જીરુંનો ને બધો વઘાર કરશું, મરચાંનો ને આપણે તપેલીમાં એક નોખી તપેલીમાં એ વઘાર કરવાનો. પછી આની અંદર નાખવાનો મરચાં, રાઈ, જીરું એ બધું એમાં નાખવાનું. આપણે આવી રીતના તેલ ફૂલાવવા દેવાનું. પછી રાઈ જીરું, પછી નાખી દેવાના મરચાં, મીઠો લીમડો, પછી એમાં નાખી દેવાના મરચાં. મીઠો લીમડો આપણો થઈ જાય પછી એમાં નાખી દેવાના મરચાં બધું નાખીને પછી આ મિશ્રણમાં આપણે એને મિક્સ કરી લેવાનું છે. તાલગણ નહીં. પછી મીઠું તો આપણે સ્વાદ પ્રમાણે નાખવાનું. હળદર, મીઠું, ધાણા જીરું અને મરચાં તીખા હોય તો ચટણી નહીં નાખવાની, નકર નાખવાની. મારા પાસે મરચાં 2 તીખા હતા એટલે મેં ચટણી નથી નાખી. મેં ખાલી હળદર ને ધાણા જીરું જ નાખ્યું અને એ નથી નાખ્યું મરચું તીખું, કેમ કે લીલું મરચું મારી પાસેથી આગળ જ તીખું હતું. બીજું ધૈર્યા હતા ને એ આગળના બહુ તીખા હતા એટલે આપણે એટલું જ નાખવાનું હતું. બીજું કંઈ એમાં નાખવાનું હતું નહીં. જો એમાં એમ થાય કે મરચું મોરું છે તો આપણે લાલ મરચું નાખી દઈએ. આવી રીતના આમ તેલ ગરમ નાખીએ એટલે આપણે હળદરી મસ્તની ગરમ થઈ જાય. પછી એ બેટરને આપણે પાછું બધું મિશ્રણ કરી લેવાનું હલાવીને. આવી રીતના થોડીક વાર આમ હલાવશું એટલે બધું મિક્સ થઈ જાય. આપણે હળદરને એટલે હળદરી આપણી કાશી ન રહીએ અને કાંઈ નહીં. જો આવી રીતના આપણે બધું બેટર બધું મિક્સ કરી લેવું સરસ મજાનું. હળવા એથી આમ હલાવશું ને થઈ જાય. પછી આપણે માથેથી નાખશું ધાણાભાજી. ધાણાભાજી વગર તો બધું સ્વાદ અધૂરો જ રહે. ધાણાભાજી તો આપણે નાખવી જ જોઈએ, નકર તો એમ થાય કે આમાં કંઈ નાખ્યું જ નથી. એટલે આપણે નાખી દીધી એમાં ધાણાભાજી નાખીને પાછું આપણે બેટર. તો આપણું બેટર જો સરસ મજાનું ફૂલું થઈ ગયું. પહેલાં તો તમને કેટલું લાગતું થોડું, પછી આ બધું નાખીને તમે આવી રીતના હલાવો તો આપણું બેટર સરસ મજાનું જામ ફૂલેલું લાગે. એટલે આટલું જ ઘાટું રાખવાનું છે. બહુ એને ઘાટું નથી રાખવાનું કે આછું નથી કરવાનું. મીડિયમ સાઈઝનું હોય તો સરસ મજાના આપણા થઈ જાય. હવે આપણે એની મૂકી દેવું લોઢી. તપા લોઢી ગરમ થાય તે પછી એમાં જરાક અમથું તેલ નાખવાનું, થોડું ઝાઝું નહીં. લોઢી તપી જાય પછી આપણે એમાં છે ને જરા તેલ નાખતું જવાનું. જો એવી રીતના થોડું અડધું 1 ચમચી, અડધી ચમચી કે લીધું હોય ને તેલ તોય બધા એમાં થઈ જાય. પછી એમાં આપણે બેટર નાખવાનું. જેમ જરા ખાલી બબે ટીપાં પાડી દઈએ ને તો એટલે હું આપણે તરત મજાના ઉથલી જાય, નકર તો આપણે ઉથલે નહીં. જો આવી રીતના મૂકી દેવાના. નાની ચમચી લેવાની આપણે,
જે હોય રેગ્યુલર તે એક ચમચી એક ખાના અમે, કેમ કે મારી પાસે લોટી છે ને નાની હતી, મોટી હતી નહીં. એટલે જો મોટી લોટી હોય તો ચમચે વગર આપણે નાખી શકીએ. મારી પાસે તો નાની હતી એટલે નાના નાના મારી પાસે બનતા હતા આવી રીતના. અને આ શું બને છે કેને નામ આવડે કહેજો. અમે તો આને છે ને અપે કહી, તમે શું કહો ને એ કહેજો મને જરૂરથી. અમે આને અપે બનાવવાનું કહી. રવો લીધો ને રવાનો આપણે આવી રીતના બનાવવાનું છે. સવારનો નાસ્તો છોકરાઓને તો મજા જ આવી જાય ખાવાની. મારે હેતભાઈએ જ લીધું નહીં, મારે તો આ જ ખાવા. મારે હેતભાઈને આ હોય એટલે બીજું કાંઈ ન જોઈએ. લોટી હાથમાં આવી ગઈ એટલે સવારમાં મને તો આ જ બનાવી દે. એટલે હું વર્ગી ગઈ એવડો બનાવવા. તો કેવા બને છે આપણે જોઈશી કે કેવા કાપડા ફૂલે છે, કેવા મસ્ત થાય છે. આપણે આવી રીતના લોટીમાં બધાય મૂકી દીધા. બધા ખાના ભરાઈ ગયા છે. હવે એનું આપણે ઢક્કણ છે એ ઢાંકી દઈશું. જો આવી રીતના એનું ઢક્કણ, ગેસ થોડોક આપણે ફૂલ કરી લેવું. જ્યાં લગણ આપણે ઓલા નાખતા હોય આપણું એનું બેટર, ત્યાં લગણ આપણે ગેસ એનો ધીમો રાખવાનો, કેમ કે એથી આપણાથી દાજે નહીં. કેમ કે આ લોટી હોય આસી એટલે થોડીક વાર થયું, જોયું ખાલી 2 જ મિનિટ પાકવા દીધા તો આપણા પાકી ગયા. એટલે આપણે મીંડા ઉથલાવા. આવી રીતના મેં એક કરીને આવી રીતના ઉથલાઈ લેવાના. પછી ઓલો ભાગ ચડી ગયો હોય તો ઉપરનો ભાગ આપણે પાછો સેડવવાનો છે. તો થોડીક વાર પાછું આપણે એને બધાને ફેરવી નાખવાના. ફેરવી એક કરીને પછી આપણે પાછું આપણે ઢક્કણ ઢાંકવાનું. આપણે એવી રીતના વગરે આવી રીતના આપણે બધા એક કરીને આપણે ફેરવી લીધા. જો આવી રીતના આમ ચમચીની મદદથી આપણે એક કરીને આમ ફેરવીએ એટલે આપણા સરસ મજાના પાકી ગયા હોય. એટલે આપણા ઉથલી જાય. ન પાક્યા હોય ને તો ન ઉથલે, પણ ઉપર જરા પાકી ગયા હોય અને નીચે પાકી ગયા હોય એટલે બધા ઉથલી જાય. હવે આપણા સરસ મજાના પાકી ગયા છે એક બાજુ, તો પાછા બીજી બાજુ પકવવા મૂકી દઈ. ઢક્કણ ઢાંકીને પાછા આપણે ખોલીને જોયું તો આપણા સરસ મજાના થઈ ગયા. તો આપણે એક કરીને એને થાળી વડે કાઢી લઈશું ચમચીથી. જો પાકી ગયા હોય તો સરસ મજાના ફૂલેલા થઈ જાય, પણ જોતાં જેમ થઈ જાય ખાવાનું મન થઈ જાય એવા છે. હમણાં હું તમને એક બધાય કાઢી અને વગરે બતાવીશું. જોયું તો વૈસમાં ચડી ગયા હતા, 1-2 થોડા કાચા હતા, મારો ધીમો ગેસ રહી ગયો હતો એટલે. તો એવી રીતના આપણે પકવીએ, કેમ કે 2-3 વસમાં હોય ને એને તાળ જાજો લાગે એટલે એ ફટાફટ પાકી જાય. અને ઓલા છે ને જરાક વાર લાગે પાકતા. કોરે હોય ને એને કોરે તાવ ઓછો પૂગે. વૈસમાં ઓલા 3-4 હોય ને એને તરત જોઈએ તરત મંડી ગયા. જો પાછા બીજા આપણે વૈસમાં નાખી દઈએ એવી રીતના. જ બીજા આપણે લઈને ગોટા વૈસમાં મૂકી દઈએ એટલે એ મંડે પાકવા આપણા સરસ મજાના. ઓલા આપણે ફેરવી લઈને તો આ બધા પાકી જાય. જો આવી રીતના બધા એક કરીને કુસા હોય આડો આપણો સાઈડમાં ઢોરાણું હોય એ આપણે કાઢતા જઈએ. પછી આપણા થઈ ગયા તૈયાર. જો કેવા મસ્તીના સડી ગયા. એક આપણે જોયું તો સરસ મજાના ફૂલેલા આપણા આપે થઈ ગયા હતા. બધા મનશે ગરમ ખાવા. જો સાંજ નાસ્તો છોકરા મીંડા કરવા, કેમ કે એને તો બધાને ઉતાવળ જ હતી, કંઈ બને ઝટ અમે ખાઈ. મેં તો બીજો ખાણે નાખી દીધો. તો પછી આપણે બેસી ગયા વાસણ કરવા. વાસણ કરવાના તો બાકી જોઈએ આપણા માટે, એટલે આપણે વાસણ બાકી હતા. બધાને જમવાનું હવન પતી ગયો. પછી વાસણ કરીને આપણે મીંડા ઓટો ધોવા. સવારમાં ઠંડી તો બહુ હતી તોય પણ ધોવો પડે એમ હતો. થોડુંક હતા પંખી બે હતા એનો સરેકવાળો નહોતો, તો આપણે આવી રીતના બ્રશની મદદથી ઘસીને અસલ ધોઈ નાખ્યો. પછી આપણે બપોર પછી નવરા થઈને કે ઉઠીને હવે જોયું તો આપણા તો ગાયું તરસી હતી, તો ગાયું બોલાવતી હતી. તો આપણે જ બપોર પછી ગાયોને પાણી પાવા માંડ્યા, કેમ કે ગાયોને પાણી પાવાનું તો આપણે બાકી હતું. તો બપોર પછી ઉઠીને આપણે માંડ્યા ઢોરને પાણી પાવા, કે આપણે ગાયું તરસ્યું છે તો હાલો આપણે પાઈ લઈ. અહીંથી કુંડિયાથી કેન ભરી પાઈ દીધું. શિયાળો છે તો પાણી ઢોરને ઓછું જોઈએ, નકર તો હજી એમ થાય વધુ જોઈએ. પછી આપણે બેસી ગયા કપડાં ધોવા, કેમ કે સવારમાં બહુ ઠંડી હતી એટલે આપણે ધોયા બપોર પછી કપડાં. સવારમાં બહુ ઠંડી લાગતી હતી એટલે સવારમાં ન ધોવાના કપડાં આપણે ધોઈ નાખ્યા. પછી અમારા વિડીયો જોવા માટે લાઇક, શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો.